આણંદ જિલ્લા ખંભાત તાલુકાના કોડવા ગામમાં આવેલ શ્રી હડક્ષા માતાના મંદિરમાં તારીખ 10મી જૂન 2024ના રોજ મંદિરના ટ્રસ્ટીઓ 15માંથી ફક્ત 4 ટ્રસ્ટીઓ એકઠા થઈને દાનપેટી તોડી હતી અને ત્યારબાદ સમાજના લોકો દ્વારા તેઓને જણાવવામાં આવેલ કે પૂરા ટ્રસ્ટીઓ સિવાય તમે કોઈ પરવાનગી લઈને તિજોરી તોડી આ સમગ્ર બનાવ અંગે ગ્રામજનો ભેગા થયેલા અને પૂર્વ પ્રમુખના દીકરા લલિતભાઈ વાડોલાવાળા તેમજ ટ્રસ્ટી ફકીરભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર્તાઓ બીકે સોલંકી, નરેશભાઈ સોલંકી, ગોપાલભાઈ સોલંકી, અરવિંદભાઈ ધર્મજવાળા તેમજ રાજેશભાઈ, રમેશભાઈ મુંબઈ, ચંદ્રકાંતભાઈ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। પાટવી ગુજરાતી ન્યૂઝ, સિંહ રાજુસુભાઈ। જે કોડવા ગામે જે હડક્ષા માતાની મંદિરનું જે મંદિર છે જે એની દાનપેટી ખોલવામાં આવી તો એની ચાવી કોની પાસે હતી, એના પૂર્વ પ્રમુખ કોણ હતા અને જે રાકેશભાઈનું જે જાણવા મળેલ છે કયા સ્થાન ઉપર છે હાલ તમે જાણ કરશો અમને? રાકેશભાઈ તો અહીં આગળ આવ્યા નથી ભાઈ, અને જે ચાવી હતી એ ભૂતપૂર્વ પ્રમુખ સ્વર્ગસ્થ સોમાભાઈ કાશીભાઈને થઈ હતી અને મારા ઘરે રાકેશભાઈ, પ્રભાતભાઈ, પીડી વાઘેલા 3 જણા ચાવી લેવા આવેલા। એ લોકોને મેં ફોટો પાડી અને એમનું લખાણ લઈને ચાવી આપી દીધેલી। આપનું સ્થાન કોઈ ટ્રસ્ટમાં ખરું? કોઈ સ્થાન અમારું નથી ટ્રસ્ટમાં। તો ધમકી ગઈ અને એમણે એવું કહેલું ભાઈ તમે ચાવી નહીં આવો તો અહીંયા આગળ ચોરી થાય છે એની જવાબદારી તમારી રહેશે, કાં તો અમે બધી પોલીસ ફરિયાદ કરીએ છીએ, એટલે પછી મારે ચાવી આલવી પડી। તો આ જે ટ્રસ્ટમાંથી જે પેટી ખોલવામાં આવી છે જે કંઈ કે 10 તારીખની આસપાસ, તો શું એ યોગ્ય છે? આની અંદર કેટલા સભ્યો છે કમિટીમાં એ તમે મને જાણ કરશો? હાલ પૂરતા કમિટીમાં 11 સભ્યો છે, એમાંથી ફક્ત 4 સભ્યો અહીંયા આગળ હતા। એ 4 સભ્યો કોણ કોણ હતા? રાકેશ સોલંકી, પ્રભાત વાઘેલા, ફકીરભાઈ અને પીડી વાઘેલા। આની અંદર કેટલી રકમ નીકળી એ તમને ખ્યાલ બાર છે? બેંકની અંદર 3,10,000 રૂપિયા જમા કરાયા અને 20,000 રૂપિયા પગાર કર્યો અને 11,000 રૂપિયા બિલ, લાઇટ બિલના આપ્યા। એની કોઈ પહોંચ એવું એમની પાસે ખરું? પહોંચ હજુ મળી નથી મને। જે કમિટીમાં ઉપપ્રમુખ રાકેશભાઈ છે એમને પ્રમુખ પદનું કોઈ પણ સ્થાન આપવામાં આવ્યું છે ખરું આ વાલ્મીકી સમાજ દ્વારા? એ તો ટ્રસ્ટી મંડળના અંડરમાં આવે, એ જે કંઈ હોય ટ્રસ્ટી મંડળ લખાણ લઈ શકે એની બાબત। આમાં ચેરિટી કમિશનરને પૂછવામાં આવ્યું હતું જ્યારે પેટી ખોલવામાં આવી ત્યારે? એ બધો વહીવટ જે તે ટ્રસ્ટનો હોય છે, એની અંદર અમારે કોઈ લેવા દેવા ના હોય। હવે આપણી સાથે જે ફકીરભાઈ જાદવ છે એમની જોડે વાતચીત કરીએ, જે ટ્રસ્ટી છે હાલમાં। તો સાહેબ આપનું શું કહેવું છે? જે પેટી ખોલી છે પ્રજાને કયા વગર, ચેરિટી કમિશનરને કયા વગર, તો તમારું શું આ બાબતમાં કહેવું છે? એવું છે કે કોડવા મૂળ ગામ આપણે જે હડક્ષા માતાનું મંદિર છે એની આજુબાજુ કંઈક 2-4 દિવસ પર ચોરી થઈ। ગામવાળાએ કહ્યું કે ભાઈ તમારી પેટીની કોઈ સુરક્ષા છે નહીં, કાલ ઉઠીને કશું થશે ગામવાળા માથે પડશે, એટલે તમે જેમ બને એમ એનો કંઈક વ્યવસ્થિત નિકાલ કરો। એટલે અમે શું કર્યું કે આ પગાર કરવાનો હતો, લાઇટ બિલ ભરવાનું હતું, અને બીજું કે આ ચોમાસાની શરૂઆત પહેલાં જો નથી આ ખાલી કરતા તો બી પાણી પડીને રૂપિયા બગડી જાય, એટલે પ્રજા મોલ જ પૂછે કે ભાઈ તમે આગળ કેમ ના વિચાર્યું આવું। હવે આ વિચારીને આપણે કર્યું, પછી અમને જે કંઈક નીકળે અમે એ બેંકમાં મૂક્યા છે પૈસા, એનું સર્ટિફિકેટ લઈ લીધું છે। હવે મારા જાણ મુજબ એવું જાણવા મળ્યું છે કે 3,10,000 રૂપિયા જે બેંકમાં મૂકવામાં આવ્યા ત્યારે તમે હતા એવું? હું તો અહીંયા હતો, બેંકમાં મૂકવા બીજા ગયા હતો। આપ મને નામ કહેશો તમે? પીડી વાઘેલા, પીડી વાઘેલા ને પ્રભાતભાઈ વાઘેલા। તો તમે જે આ તારે પેટી ખોલી બરોબર છે, તો એની અંદર તમને યોગ્ય લાગ્યું કે આપણે બીજા ટ્રસ્ટીઓને બોલાવવા જોઈએ યા ના બોલાવવા જોઈએ? સાહેબ આ તો છે ને જેટલા હાજર હોય ને એટલાને અમે બોલાવીએ, હાજર હોય એને કંઈક કોઈને ઇન્વાઇટ નથી કરતા। પાવતી 25 નહીં પહેરે તો